નમસ્કાર, આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે રાજ્યોના પડતર બિલ અંગેના નિર્દેશ મામલે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે 14 મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માંગ્યું. જવાનોને મળવા શ્રીનગર પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂરને ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણાવી. જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 3 આતંકવાદીઓ ઠાર. મણિપુરમાં મ્યાનમારની સરહદ પર 10 શંકાસ્પદ આતંકવાદીઓને ઢાળી દેવાયા. લખનૌમાં બસમાં આગ લાગતા 2 બાળકો સહિત 5ના મૃત્યુ અને બિહારમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન થશે. સમાચાર વિગતવાર. તમિલનાડુના પડતર બિલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને એક સંદર્ભ મોકલીને બંધારણીય રીતે નિર્ધારિત સમયમર્યાદાના અભાવે રાજ્યપાલોને બિલ પર કાર્યવાહી કરવા સમયમર્યાદા લાદી શકાય કે કેમ તેના પર વિચારણા કરવા જણાવ્યું છે. બંધારણની કલમ 143(1) રાષ્ટ્રપતિને કાનૂની અને જાહેર હિતના મુદ્દાઓ અંગે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગવાની જોગવાઈ છે. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને તેના અભિપ્રાય માટે 14 મુદ્દાસર સવાલો મોકલ્યા છે અને ભાર મૂક્યો છે કે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ દ્વારા બિલોને મંજૂરી આપવાની પ્રક્રિયાને સંચાલિત કરતી બંધારણની કલમ 200 અને 201 કોઈ સમયમર્યાદા અથવા ચોક્કસ પ્રક્રિયાગત આવશ્યકતાઓ નિર્ધારિત કરતી નથી. રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ બિલ રજૂ કરવામાં આવે ત્યારે તેમને ઉપલબ્ધ બંધારણીય વિકલ્પો પર પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શ્રીનગરની મુલાકાત દરમિયાન જણાવ્યું કે ઓપરેશન સિંદૂર ઇતિહાસની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી છે. શ્રી સિંહ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતના ભાગરૂપે શ્રીનગર છે. તેઓ ઓપરેશન સિંદૂર પછીની જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા શ્રીનગર પહોંચ્યા છે. રાજનાથસિંહે શ્રીનગરમાં સેનાના 15 કોર્પ્સના મુખ્યાલયની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમને ઓપરેશન સિંદૂરને પગલે ઓપરેશનલ તૈયારીઓ અને વિકાસના તમામ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રી સેનાના સૈનિકોને પણ મળ્યા હતા અને ઓપરેશન સિંધુની સફળતા માટે તેમની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દેશના જવાનો પર ભારતને ગર્વ છે. તેમણે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कुशल नेतृत्व और मार्गदर्शन में ऑपरेशन सिंदूर के दौरान आपने जो कुछ भी किया है उस पर पूरे देश को गर्व की अनुभूति हो रही है. पहलगाम हमले के बाद जम्मू कश्मीर की जनता ने पूरी एकजुटता के साथ और पाकिस्तान और साथ ही साथ आतंकवादियों के प्रति जिस प्रकार से अपने गुस्से का इजहार किया है, मैं जम्मू कश्मीर की जनता का भी अभिनंदन करता हूं. જમ્મુ કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારના નદેર લોર ગામમાં ગુરુવાર સવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. હાલમાં આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે શોપિયામાં એક અથડામણમાં સુરક્ષા દળોએ લશ્કરે તૈયબાના ઓપરેશનલ કમાન્ડર શાહિદ કુટ્ટે સહિત 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે મણિપુરના ચંદેલ જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદી જૂથના 10 સભ્યોને ઠાર માર્યા છે. કમાન્ડે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ચોક્કસ ગુપ્તચર અહેવાલના આધારે આ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કરાયું હતું. આતંકવાદી જૂથે સેના પર હુમલો કર્યો અને જવાબી કાર્યવાહીમાં 10 આતંકવાદી માર્યા ગયા. સેનાએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ભક્તોની સુવિધા માટે અનેક પગલાં જાહેર કર્યા છે, જેમાં નિઃશુલ્ક આરતી દર્શન અને રહેવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. અમારા જમ્મુ સંવાદદાતાએ માહિતી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં યુદ્ધ વિરામ થયા બાદ શ્રદ્ધાળુઓ ધીમે ધીમે ફરીથી વૈષ્ણોદેવી આવવા લાગ્યા છે. શ્રાઇન બોર્ડના તાજેતરમાં જાહેર કરાયેલા પગલાંથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે. જમ્મુ હવાઈ મથકેથી ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે. શ્રાઇન બોર્ડે ઓનલાઈન બુકિંગ અને કાઉન્ટર બુકિંગ દ્વારા હવાઈ મુસાફરીની સુવિધા પણ પૂરી પાડી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
લખનૌમાં આજે એક ચાલતી બસમાં ભીષણ આગ લાગવાથી 2 બાળકો સહિત 5 લોકોના મૃત્યુ થયા છે. સ્લીપર બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી ત્યારે લખનૌના મોહનલાલગંજ નજીક કિસાન પથ પર અચાનક બસમાં આગ લાગી. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. લખનૌના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિપુણ અગ્રવાલે જણાવ્યું કે બસમાં લગભગ 70 પ્રવાસી હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસનો ઇમરજન્સી ગેટ ન ખુલતા પાછળ બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા અને સમયસર બહાર નીકળી શક્યા ન હતા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભારતીય હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન દેશના પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 17મી મે સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કર્ણાટક, કેરળ, આંદામાન નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદની આગાહી છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન થશે. સાંજે 6:30 વાગે બિહારના પટનાના કાંકરબાગ સ્થિત પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મનોરંજક સમારોહ સાથે યુથ ગેમ્સ પૂર્ણ થશે. સમાપન સમારોહમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિતના મહાનુભાવો હાજરી આપશે. યુથ ગેમ્સ આ મહિનાની 4મી તારીખે શરૂ થઈ હતી. આજે છેલ્લા દિવસે પટણા અને રાજગીર ખાતે બાસ્કેટબોલ, કુસ્તી અને ફેન્સિંગમાં ચંદ્રક માટે નિર્ણાયક સ્પર્ધાઓ રમાઈ રહી છે. પુરુષોની બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે સવારે તમિલનાડુએ દિલ્હીને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો, જ્યારે પંજાબની મહિલા ટીમે મહારાષ્ટ્રને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો. સ્પર્ધામાં મહારાષ્ટ્ર 56 સુવર્ણ અને 45 રજત સહિત 149 ચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે. રશિયાએ જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા અને યુક્રેન વચ્ચેની પ્રત્યક્ષ શાંતિ વાટાઘાટોમાં ઉપસ્થિત રહેશે નહીં. આ વાટાઘાટો આજે તુર્કીના ઇસ્તંબુલમાં શરૂ થવાની છે. રશિયાએ પુષ્ટિ કરી કે રાષ્ટ્રપતિ પુતિનના સહાયક વ્લાદિમીર મેડિન્સ્કી રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. પ્રતિનિધિમંડળમાં રશિયાના નાયબ વિદેશમંત્રી મિખાઇલ ગાલુઝિન, જનરલ સ્ટાફ ડિરેક્ટર ઇગોર કોસ્ચિકોવ અને નાયબ સંરક્ષણ મંત્રી એલેક્ઝાન્ડર ફોમિનનો સમાવેશ થાય છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ પુતિનને વ્યક્તિગત રીતે મળવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ આ સીધી વાતચીતને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. પાકિસ્તાન જાહેરમાં આતંકવાદ સામે લડવાની વાતો કરે છે, પરંતુ વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદીઓને પોષવાનું ચાલુ રાખ્યું છે. પાકિસ્તાનમાં રાજકારણ અને આતંકવાદ વચ્ચેના સાંઠગાંઠના પુરાવા આપતી એક ઘટના સામે આવી છે. મુંબઈના 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના ભત્રીજા અને ફૈઝલ નદીમ ઉર્ફે અબુ કતલે તાજેતરમાં કરાચીમાં એક રાજકીય રેલીને સંબોધી હતી. ફૈઝલ નદીમ જે રીતે રેલીને સંબોધતો જણાઈ રહ્યો છે તે દર્શાવે છે કે પાકિસ્તાનના રાજકીય જીવનનો તે સક્રિય ભાગ છે. ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓને પાળવાનું લાંબા સમયથી પાકિસ્તાનની રાજનીતિનું મુખ્ય લક્ષણ રહ્યું છે. ફૈઝલ નદીમનો આ કિસ્સો આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં ઇસ્લામાબાદના બેવડા વલણને છતું કરે છે. અફઘાનિસ્તાનના નિર્વાસિત સંસદ સભ્ય મરિયમ સોલેમન ખીલે ભારતના ઓપરેશન સિંધુને મજબૂત સમર્થન આપી આ ઓપરેશનને આતંકવાદ સામે જરૂરી પગલું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે અને કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ માટે જવાબદાર છે. તેમણે પાકિસ્તાન પર દાયકાઓથી જૂઠ્ઠાણું ફેલાવવાનો પણ આરોપ મૂક્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ વધારવા વ્યાપક ચર્ચા માટે ભારતીય ટેકનિકલ ટીમે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી અધિકારીઓ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી કાર્યાલયના મહાસચિવ વ્લાદિમીર વોરોન્કોવ અને આતંકવાદ વિરોધી કાર્યકારી સમિતિના સહાયક મહાસચિવ નતલિયા ગિરમને સુરક્ષા પરિષદના આતંકવાદ વિરોધી ઠરાવ અને સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાના અમલીકરણમાં સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે રાજ્યોના પડતર બિલ અંગેના નિર્દેશ મામલે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે 14 મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માંગ્યું. જવાનોને મળવા શ્રીનગર પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંધુને ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી ગણાવી. જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 3 આતંકવાદીઓ ઠાર. મણિપુરમાં મ્યાનમારની સરહદ પર 10 શંકાસ્પદ આતંકવાદીઓને ઢાળી દેવાયા. લખનૌમાં બસમાં આગ લાગતા 2 બાળકો સહિત 5 પ્રવાસીના મૃત્યુ. અને બિહારમાં ચાલી રહેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.